અહીંયા એકદમ સુવિધા છે, કોઈ પણ આવે જ્ઞાતિ જાતિના ભેદ નથી, ભગવાનનું સ્મરણ છે અને બધાને માટે દ્વાર ખુલ્લા છે. પ્રસાદમાં તો અમારા ગુજરાતીઓનું સેલ કોઈ આવે જ નહીં, કારણ કે અમે તો ભોજન પ્રિય માણસો ગુજરાતીઓ. અને ગરમ પાણીની પણ સુવિધા રાખી છે. દરેકના નવા અત્યારે નદી તો ના જઈએ કે એટલા અવતારમાં તો અહીંયા જ નવરાવવા પડે. કોઈ ભૂખ્યું ઉઠે પણ ભૂખ્યું કોઈ ના સૂવે, આ અમારી એક પરંપરા ચાલે છે કે યોગીજી અગાઉ પ્રધાનમંત્રી થાય તો આ દેશનું એનો આખો ચહેરો જ અલગ હશે. મહાકુંભ પ્રયાગરાજની અંદર અનેક ક્ષેત્રો લાગ્યા છે, અનેક જગ્યાએ જે છે એ ભાગવત સપ્તાહ રામકથાનું ખૂબ ભવ્ય આયોજન થયું છે. અહીં જે છે ને ત્રિવેણી સંગમ છે, ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે, ગંગા યમુના અને સરસ્વતી માનો ત્રિવેણી સંગમ છે. એવી રીતે લગાતાર જે છે આપણા ગુજરાતી ભાઈઓના જે છે અનેક ક્ષેત્રો પણ શરૂ છે અને અનેક આશ્રમો જે છે એ શ્રદ્ધાળુને હોંશે જે છે એ જમાડવામાં આવે છે, ભક્તિનું મહત્ત્વ જે છે સમજાવવામાં આવે છે. તો સૌપ્રથમ જે છે તમારો પરિચય આપજો અને આ મંદિરની સ્થાપના જે છે ક્યારથી થઈ અને શું એનું મહત્વ છે એના વિશે અમારા દર્શક મિત્રોને થોડીક માહિતી આપજો. મારો પરિચય મહંત રામકુમાર દાસજી, રામમેલ મંદિર વિરમગામ, અહીંયાનો એક સેવક તરીકે છું. રામમેલ મંદિર બહુ જૂનું મંદિર છે, 450 વર્ષ વિરમગામનો ઇતિહાસ પ્રમાણે 450 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરની અમારી પરંપરા છે વૈષ્ણવ રામાનંદી નિર્બાની અખાડાની પરંપરા અમારી ચાલે છે. આ પરંપરા અમારે અયોધ્યા હનુમાનગઢીથી પરંપરા છે ને હનુમાનગઢીની અંદર અમારો નિર્બાની અખાડામાં અને કુંભ મેળાનું આયોજન થયું. કુંભ મેળાની અંદરમાં લગભગ 2001થી અમારો ખાલસા અન્નક્ષેત્ર ચાલે છે. આની અંદર હજારો હરિભક્તો અહીંયા રહેવાની પણ સગવડ કરી છે, એમને જમવાની પણ સગવડ વ્યવસ્થા છે. આમ પબ્લિક માટે જાહેરમાં પણ આપણું અન્નક્ષેત્ર ચાલે છે. અન્નક્ષેત્રમાં કોઈ ભેદભાવ રાખતા નથી, પણ જવાબદારી બધાને સોંપી દીધી મેં અલગ અલગ. રસોડાની જવાબદારી અલગ છે, પછી જે વ્યવસ્થાપકની પણ જવાબદારી છે ને ગંગા મૈયાની કૃપાથી એટલું બધું સુંદર ચાલે છે ને ખૂબ સારી વ્યવસ્થા છે. યોગીજી સરકારની ખૂબ નાનામાં નાની વસ્તુની એ લોકો કાળજી રાખે છે. અને અહીંયાના કર્મચારીઓ પણ ખૂબ ખાસ, અહીંયાના પોલીસ ડિપાર્ટમેન્ટ પણ બહુ સારી એવી વ્યવસ્થા છે. પાણીથી માંડીને તે રાશન પણ સરકાર આપે છે. એ ઉપરાંત લાઇટની પણ સુવિધા સારી છે. આ ઉપરાંત જે સાઈ સ્નાન નીકળ્યું બધા અખાડાના જે પરંપરા પ્રમાણે સવારે 4 વાગ્યાથી જેનો નંબર પ્રમાણે, અમારા જે અખાડાનો હતો 1 વાગ્યાનો સમય, તો અમે 1 વાગે ઘાટ ઉપર પહોંચ્યા ત્રિવેણી સંગમ ઉપર. શાંતિથી સ્નાન થઈ ગયું બધાને. અમારી સાથે બધા હરિભક્તો હતો, એમને પણ શાંતિમય સારી રીતે સ્નાન થઈ ગયું. પછી ધીમે ધીમે બધા જેના જે અખાડા હોય, જેનો શિબિર હોય, જેના ખાલસા હોય, એની અંદર બધા સંતો પાછા પધાર્યા ને અવારનવાર આપણા ખાલસાની અંદર, આપણા શિબિરની અંદર સંતોનો ભંડારો લગભગ હોય છે ને સંતો અહીંયાની જે યુપીની સરકાર, યોગીજી સરકાર તો બહુ સરસ એમનું આયોજન છે. કેમ કે સંત હંમેશા એનું દિલ મોટું જ હોય છે. યોગીજી એક બહુ મોટી જગ્યાના મહામંડલેશ્વર છે, એમનો પણ ખાલસા લાગે છે. અગાઉના કુંભની લોકોએ જોઈ કે વ્યવસ્થા એ પ્રમાણે આલિફેટની કુંભની વ્યવસ્થા બહુ સુંદર સારી છે ને બધી જાતની સગવડ છે ને આપણે પણ અન્નક્ષેત્ર ખૂબ શાંતિથી ચલાવી છે ને બધા જમે છે એવું છે. ને એમને જમીન જે અમુકને અસંતોષ, ગુજરાતના જે ખાલસા છે હંમેશા ગુજરાતમાં અન્નક્ષેત્રનો અમે બહુ મહત્ત્વ આપીએ છીએ. જમાડવામાં અમુક સંસ્થાઓને જગ્યા ઓછી ફાળવવામાં આવી છે, પણ જે ભગવાનની ઈચ્છા અમે બધું સારી રીતે સંત અમારા જે હરિભક્તો હતા એ બધા પ્રેમથી જેટલામાં હતા એટલામાં નિર્વાહ કરી લીધો છે. તો મા ગંગાની દયાથી ખૂબ ધામધૂમથી ને એક ભારત માટે ખૂબ મોટો સંદેશ છે, ઇન્ડિયા માટે, કે આટલું બધું મોટો મેળો કે વિશ્વની અંદરમાં આટલી પબ્લિક કોઈ જગ્યાએ ભેગી થતી નહીં હોય, એટલી બધી પબ્લિક ને એની વ્યવસ્થા ને કોઈ જાતની કોઈ દુર્ઘટના નહીં ને સફાઈમાં કોઈ જગ્યાએ તમે કચરો ના જુઓ, કોઈ જગ્યાએ તરત માણસે ચા પીધી હોય કે જમ્યા હોય એનું પડ્યું પતરાળું હોય તરત ઉપાડી લેતા હોય, એટલી બધી સુવિધા સારી છે
ને અમારી તો આગાહી એવી કે યોગીજી અગાઉ પ્રધાનમંત્રી થાય તો આ દેશનું એનો આખો ચહેરો જ અલગ હશે, એની આખી રૂપરેખા અલગ હશે. એવી ભગવાનને પ્રાર્થના કરવી કે ઠાકોરજીને ગંગા મૈયાને પ્રાર્થના કરવી કે અગાઉ આવતા કુંભ મેળાની અંદર એ પ્રધાનમંત્રી બને ને પ્રધાનમંત્રી એ રાષ્ટ્રપતિ બને, એવી અમારી અંતરથી ભગવાનને પ્રાર્થના. ને ગુજરાતીને તો એક ગૌરવ લેવું જોઈએ કે અમારા ગુજરાતના વડાપ્રધાન આ દેશના વડાપ્રધાન છે, તો ગુજરાત માટે ગૌરવનું વાત છે. ને એ આવ્યા પછી કુંભ મેળાની જે પહેલાં જે કુંભ મેળા પડતા હતા, અમે તો 50 વર્ષથી કુંભ મેળા જોવી છીએ. અગાઉના જે કુંભ મેળા બહુ સંક્ષિપ્ત થતા હતા, ધીમે ધીમે એનો એટલો વિકાસ થયો. આજે વિશ્વની અંદરમાં એનું નામ કે આટલા વિશ્વની અંદર આટલું કોઈ જગ્યાએ એક સાથે આટલી જનસંખ્યા નહીં થતી હોય ને આટલા હરિભક્તો પણ આવતા નહીં હોય કોઈ બી ક્ષેત્રની અંદરમાં. ને આ કુંભ મેળો ખૂબ વિશાળ હતા. ઓછામાં ઓછા હું માનું કે 30 થી 35 કિલોમીટર એરિયાની અંદર આ કુંભ મેળો હશે. પ્રયાગરાજ સિટી રહ્યું, અહીંયાથી માંડીને જોશી ગામ સુધી ગંગાજીના પટની અંદરમાં હજારો ખાલસા ચાલે છે ને હજારો અનક્ષેત્ર લોકો. કેમ કે આ જે આયોજન કરે એક સંસ્થા કરી શકે જમાડવાનું, બીજું કે સંસ્થાના જે મહંતો એ કરી શકે, સંતો કરી શકે. કેમ કે સંતો હે ને એને કોઈ ભેગું કરવાનું હોતું નથી, એક હાથે લે તો બીજા હાથે આપી દે. કેમ કે આ હરિભક્ત અમે કોઈ બી પાસેથી લેવી તો એકબીજાને આપી દેવી છીએ. ને અમારું મોટું કંઈ રહેવાની સગવડ હોવી જોઈએ ને લોકોને પ્રસાદ મળે. કોઈ ભૂખ્યું ઉઠે પણ ભૂખ્યું કોઈ ના સૂવે, આ અમારી એક પરંપરા ચાલે છે વૈષ્ણવોની, રામાનંદી સંપ્રદાયની, પણ બીજા પણ સંપ્રદાયની એ પણ એમની ભાવના હોય છે. પણ અમારે ત્યાં ગુજરાતીમાં એક કહેવત, ટુકડો એ હારી ટુકડો, એટલે અમારી આ એક કહેવત છે ગુજરાતમાં કે લોકોને જમાડ્યા જેવું મોટું પૂર્ણ નથી. અન્નદાન મોટું કબીર કહે કમાલ કો, દો બાતે શીખ લે, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે. એટલે અમે તો જે કબીર સાહેબના, કેમ કે અમારા સ્વામીજીના 12 શિષ્ય એટલે 12 શિષ્ય હતા. એમાં રવિદાસજી મહારાજ પણ હતા, કબીર સાહેબ હતા, બીજા ઘણા બધા શિષ્ય એમના 12 શિષ્ય હતા. એમાં એમને અમારા જગતગુરુ રામાનંદ સ્વામીએ કોઈ ભેદભાવ રાખ્યો નથી. અમે એ જ સંપ્રદાયના, અમે એમની પરંપરાના સંતો છીએ ને અમારી આ કાયમ માટે આજ અમારી પરંપરા ચાલતી હોય છે. એટલે અમારા ગુજરાતમાં પણ બહુ જ ભવ્યથી ભવ્ય અનક્ષેત્ર બધા ચાલતા જ હોય છે. વિરમગામથી માંડી સૌરાષ્ટ્રની અંદર તમે સતાધાર જુઓ, તુલસીશ્યામ જુઓ, જૂનાગઢમાં બધી જગ્યાએ જુઓ, બાપા સીતારામમાં જુઓ, બગદાણામાં બધે અનક્ષેત્ર ચાલતા જ હોય છે. એવી જ લોકો, એ જ સંસ્થાઓ અહીંયા અનક્ષેત્ર જ ખોલે છે. કોઈ જાતનું કોઈ શુલ્ક નથી લેવામાં આવતું, કોઈના પાસે કોઈ એમાં લેવામાં આવતું નથી ને અનક્ષેત્ર જ ચલાવતા હોય. બીજા પ્રાંતો કરતાં ગુજરાતનું હંમેશા ગૌરવ હોય છે કે ભાઈ જ્યાં અનક્ષેત્ર વિશેષથી વિશેષ ચાલતા હોય છે. અમે લોકો એને જ માનવા છીએ કે જમાડવાનું અમારું મોટામાં મોટો ઉપદેશ હોય છે એ લોકોને ભોજન ને ભજન આ બે હોય છે. અમારા ખાલસાની અંદરમાં આવી શ્રીમદ ભાગવત કથા ચાલે છે, એની સાથે જમવાની પણ વ્યવસ્થા બધાને છે, રહેવાની પણ સુવિધા આપી છે. એના પછી બીજી એક ભાગવત કથા છે અમારા એક સંત ભગવાનની બિંદાવનના, એ પણની કથા છે. એના પછી રામકથા છે, એ રામકથા પણ 9 દિવસ ચાલશે. ને આ પહેલું સ્નાન ગયું, બીજા સ્નાનની પણ તૈયારી ચાલે છે. બીજું સ્નાન છે 29 જાન્યુઆરી, પછી ત્રીજું સ્નાન છે 3 ફેબ્રુઆરી. આ 3 સ્નાનની અંદરમાં અભી કોઈ બાકી રહી ગયા હોય દેશની અંદર, આજે મીડિયાના મોટો જ એટલો બધો પ્રચાર છે. મીડિયા એટલું બધું લોકોને નાની વસ્તુ યાદ કરીને લોકોના સામે લઈ જાય છે. મીડિયાનું કામ એટલું સુંદર છે કે આજે આ કુંભ મેળાનો આનો એટલો બધો વિકાસ કર્યો તો એ મીડિયા મારફત થયો છે. ને પહેલાંના જમાનામાં મીડિયા હતા એટલો બધો વિકાસ નથી થયો, પણ છેલ્લા 20-25 વર્ષથી આ મીડિયાનું કામ બહુ સુંદર છે. એમને ધન્યવાદ આપવો જોઈએ કે મીડિયા આવું જ કાર્ય કરે. ને આજે લોકોના અમારા પર હજારો ફોન, બધા દરરોજે તો કેટલા ફોન આવે કે બહુ સારી વ્યવસ્થા તમારે આવું છે.
તમે જેમ વાત કરી કે અહીં અન્નક્ષેત્ર હાલે છે અને દરેક ભાઈ ભક્તો જે છે અન્નનો પ્રસાદ લે છે, તો ઘણા ભક્તોની અંદર એવું હોય કે ભાઈ ભંડારાનું ન ખવાય કે ધર્માદાનું ન ખવાય, તો એના વિશે શું કહેશો? ખરેખર શું સત્ય છે? લોકોનું એવું હોય છે, પણ આ તો ઠાકોરજીનો પ્રસાદ છે, ગંગા મૈયાનો પ્રસાદ. એમાં કોઈ સંકોચ રખાય જ નહીં. કોઈ બી માણસને એને પ્રસાદ તરીકે માનવો જોઈએ. એમાં કોઈ સંકોચ ના રાખવો જોઈએ, કેમ કે આ તો ગંગા મૈયાની સાનિધ્યમાં ગંગા મૈયાનો પ્રસાદ છે, તો એમાં લઈ શકાય પ્રસાદ. કોઈને એવું હોય કે અમે ના લેલા હોય, પણ એમાં કોઈ રાખવું ના જોઈએ ને આ તો પ્રસાદ લેવો જ જોઈએ. પછી જેમ તમે વાત કરી રામ મંદિર 450 વર્ષ જે છે પૌરાણિક છે, તો એની ખાસ વિશેષતા શું છે? એનું કોતરણી કામ જે છે એના વિશે, એનું નકશી કામ છે એ કેવું છે, એના વિશે થોડીક વાત કરજો. કે આજે બહુ જૂનું મંદિર છે. 400 વર્ષ પહેલાં અમારી પરંપરા એવું છે કે અમારી વૃંદાવનથી અમારી એની શાખા મથુરામાંથી અમારી 80 ઘાટથી અમારી શાખા ચાલુ થઈ, અને એ જ અમારા અખાડાથી જ શાખા હતી. ને ચિત્રા નાગાજી મહારાજ પહેલાં શ્રીમાન થયા. એમની ઉપાસના હતી દ્વારકાધીશની. એમને જે આખા ભારતમાં જોજો રણછોડજીની સાથે તિકમજી નહીં હોય, લક્ષ્મીજી પણ નહીં હોય. હવે બધા થતા હોય છે, પણ તમે દ્વારકામાં જુઓ તો દ્વારકાધીશનું મંદિર અલગ છે, પછી લક્ષ્મીજીનું મંદિર અલગ છે. અમારા મંદિર રામમેલ મંદિરમાં એ પરંપરા છે કે ત્રણેય ભગવાન સાથે છે, ને ત્રણેય ભગવાનની આજ પણ તારીખની અંદરમાં એ પહેલાં મોમેડિયન શાસનમાં શિખરદાર મંદિર નહોતા બનતા, હવેલી ટાઈપ મંદિર હતા. અત્યારે પણ આપણે હવેલી જ કહેવાય છે. હવેલી પણ અમે ભાઈ શિખરદાર 2004ની અંદર આખું શિખરદાર પથ્થરનું મંદિર બનાવ્યું છે, ને એની પ્રતિષ્ઠામાં મોરારી બાપુ છે, રમેશભાઈ ઓઝા છે, આ પ્રમુખ સ્વામી છે, આ બધા એમાં પધારેલા. એમના હસ્તક, એમના માધ્યમથી એ પ્રતિષ્ઠા થયેલી. ને અમારી 20 પેઢી અત્યાર સુધીમાં જે થયો. ને આ મંદિર બનાવનાર અમારા તિક્કમરાય ભીમસિંહ બારોટે બનાવેલું છે. એક વિરમગામના એક રાજા હતા. 1989માં 27/4/1989માં હું ગાદીપતિ બન્યો. બધા સંતોએ મને ગાદી આપ્યા. એના પછી મેં ધીમે ધીમે વિકાસ કરતાં મંદિર બનાવ્યું. સુંદર ભગવાનનું મંદિર રામમેલ હતું, પણ એમાં રામજીની મૂર્તિ નથી. રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા થયા પછી નવી ગૌશાળા બનાવ્યા પછી સત્સંગ મોટો હોલ બનાવ્યો હોય, આંતરિક ભવન બનાવ્યો, લોકોને રહેવા માટેની રૂમ. ને બધા કુંભ મેળાની અંદર હું આ જે જાતના શિબિરો ખાલસા લગાવું છું, એમાં સખત સેવા ચાલુ જ હોય છે. ને એમાં બધા હરિભક્તોનો ખૂબ સહકાર હોય છે, તન મન ધન. દાખલા તરીકે આપણે 1000 માણસનું જમવાનું તૈયાર થયું હોય, પણ એમાં પીરસનાર ના આવે તો શું કરવાનું? એ પીરસનાર માણસને કોઈ પૈસાથી સેવા આપે છે, કોઈ પૈસાથી, કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી. આ બધાની જરૂર પડતી હોય, એમાં અમારે પણ બધાનો સહકાર મળતો જ હોય છે. ને આમાં જ્ઞાતિનો પણ મારતા નથી એવો ભેદ. અહીંયા મોમેડિયન પણ આમાં સેવા આપેલી છે. મોમેડિયનનો એક દિવસનું ભોજન છે. અહીં જે પત્રિકા છપાઈ, પત્રિકાના સૌજન્ય પણ મોમેડિયન છે. ઓરા સમાજનો ખૂબ સહકાર છે મંદિરને. એટલે અહીંયા અમે તો કોઈ ભેદ રાખતા જ નથી, ને કોઈ રાખવો જ નહીં. અમે તો એક માનવાવાળા કે સિયા રામ મેં સબ જગ જાની, કરહું પ્રણામ જોરજુ વાગની. કે અમે તો બધાની અંદર નાનામાંથી મોટા ભગવાનનો અંશ માનવી છીએ. અને થોડું અહીંનું એડ્રેસ જણાવી દેજો. અમારું શ્રી રામ મહેલ જગદીશ ધામ ખાલસા. અમારા સામે અવધેશાનંદજી મહારાજનો ઉજ્જૈનથી એક ભાઈ ભક્ત છે આપણી સાથે છે, અને અહીં કથાની અંદર સતત જે છે સેવા આપી રહ્યા છે. તો અહીં આવીને તમને કેવું લાગે છે? અહીંયા એકદમ સુવિધા છે. કોઈ પણ આવે, જ્ઞાતિ જાતિના ભેદ નથી. ભગવાનનું સ્મરણ છે અને બધાને માટે દ્વાર ખુલ્લા છે. સૌને આવકારીએ છીએ. જે કોઈ આવે 8 માથા ઉપર સૌને પ્રણામ. તમે ઉજ્જૈનથી આવ્યા છો, અમારા ગુજરાતી ઘણા ભાઈઓ પણ અહીં જે છે સેવામાં અને કથામાં આવતા હોય છે, તો શું સંદેશ આપવા માંગશો? એ બધા બહુ ખંતથી, પ્રેમથી, બહુ ભાવથી બધાની સેવા કરે છે. કોઈ જાતની કમી કોઈમાં દેખાતી નથી. બધાએ બહુ મહેનતથી, ખરા દિલથી, ભાવથી કરે સેવા. એટલે એના વિશે કોઈ કહેવાનું ના આવે. કુંભ વિશે અને ભોજન પ્રસાદ વિશે શું કહેશો તમે? પ્રસાદમાં તો અમારા ગુજરાતીઓનું સેલ કોઈ આવે જ નહીં.
કારણ કે અમે તો ભોજન પ્રિય માણસો ગુજરાતીઓ, એટલે અમને ખાવા માટે તો તમે ખવડાવીએ તે અને ખાઈએ તે, ભગવાનને પ્રેમથી જમાડીએ તે, અને જે કોઈ આવે એને આદર ભાવ આપી અને પ્રેમથી જમાડીએ છીએ. અને બાપુનો બહુ ભાવ છે. બાપુ એમ કે ગમે એટલું ખર્ચ થાય, જમાડવામાં કચાશ ન રાખશો, કોઈ પણ વસ્તુની કમી ન રાખશો, તમારે જે જોઈ મને કહેજો, મગાવી દઈશ. પણ પ્રેમથી બધાને ખૂબ ખંત ભાવથી જમાડો. ક્યાંથી આવો છો અને કેટલા સમયથી આવો છો મહાકુંભમાં? હું લગભગ 10 વર્ષથી આવું છું, અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ, એમાં લીમડી ગામ છે, રાજકોટ અને અમદાવાદની વચ્ચે, ત્યાંથી આવું છું વર્ષોથી. મને જે ભગવાન અપાવે, ફૂલની ને ફૂલની પાખડી, જે સેવા કરાવે એ મારા અંતર્ભાવથી હું સેવા કરું. બાપુ તમે વધારે વિશેષ બસ ભગવાનનું નામ અહીંયા આવી અને વધારેમાં વધારે ભગવાન જેટલું નામ લેવાય ને એ સુપ્ર, બીજું કઈ જ નહીં. આગી પાછી બેસવું, ઉઠું, ગપ્પા મારવા, વાતો કરવી, એના કરતા જેટલું ભગવાનનું હરિસ્મરણ કરાય એ ભગવાનનું આપણું પાસું ખાતું જમા પાસે થાય છે ભગવાનનું નામ. એટલે કોઈની હારે વાદ વિવાદ ચર્ચા કોઈ નહીં કરતા, પોતાના મનથી ભાવથી જે ભગવાન લેવડાવે એ અતિ ભગવાનનું નામ લેવું. તમારું નામ? મારું નામ ચાવડા ભાનુમતીબેન દયારામભાઈ, લીંબડી મુકામ. ભાનુબેને ખૂબ સુંદર વાત કરી કે અહીં જે ખરેખર જે હાસું મહત્વ છે ને એ સ્મરણનું છે. મંત્ર જપ, સ્મરણ. તમે અહીંયા જે એક મંત્ર તમે એકવાર જપ કરો ને તો 1000 ગણું એનું પુણ્ય મળે. એવું મહાપુણ્ય આ ગંગા કાંઠે તમને ત્રિવેણી સંગમમાં મળે છે. તો ખૂબ સુંદર માહિતી આપી. ખૂબ ખૂબ આભાર આપનો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. સવારે નાસ્તો, બાલભોગ, બપોરે ભોજન અને સાંજે પણ ભોજન, અને રોજે રોજ હરદિન પ્રતિદિન એક બાજુ બીજી મીઠી હોય, ત્રીજા દળ બીજી હોય, નવી નવી ગરમ અને ગરમ પાણીની પણ સુવિધા રાખી છે. દરેકના નવા અત્યારે નદી તો ના જઈએ કે એટલે અતારમાં તો અહીંયા જ નવરાવવા પડે, અહીંયા નવરાવીને પણ નદી મોકલી છે. નાનામાં નાની વ્યવસ્થાની અહીં જે છે ધ્યાન રાખવામાં આવ્યું છે કે લોકો જે છે અત્યારે ખૂબ ઠંડી પડી રહી છે. અહીંનું તાપમાન જે છે ને 5-6 સેલ્સિયસ છે, તો લોકો ખૂબ ઠંડીની અંદર બહાર નાવા ન જઈ શકે. એના માટે અહીં ગરમ પાણીની વ્યવસ્થા, નાવાની, રહેવાની તમામ વ્યવસ્થા જે છે દરેક ભાઈ ભક્તો માટે કરવામાં આવી છે. એ આપણે બીજા ભાઈ ભક્તોને મળીએ અને વધુ જાણકારી લઈએ. સેવકોને વ્યવસ્થા કરવાની, અમને જમવામાં કોઈ અગવડ પડે, નાવામાં કોઈ, બધી વ્યવસ્થા અમારી કાર્યાલયમાંથી થાય છે. બરોબર. અને આ બધા સેવકો અમને સહકાર આપે, એના હિસાબે અમારે થાય છે. મારો આ લગભગ 7મો કુંભ મેળો છે. બરોબર. અને આ સવારમાં બધાને ગરમ પાણીથી સ્નાન કરાવી છે. પછી ત્યારબાદ નાસ્તાની વ્યવસ્થા કરવી છે. બપોરે 1000 માણસોની જમવાની વ્યવસ્થા થાય. સાંજે લગભગ 800 માણસો થાય. અને એનું જે કંઈ લગભગ બીજા 200-300 નું બનાવી અને બહાર રોડ ઉપર બધાને જમાડવી છે.